રામ જય શ્રી કૃષ્ણ જય વસરાજ 8 વાગે 3:30 આજ થેગું મારે વિડીયાનું બહુ જ મોડું કે રૂંઢાના 3:30 થેગા અને કામકાજ માનો ને કે ડૂબતા જ નથી જ્યાં ઢોર કરવાવાળા માણસ થોડા આજુતા ગામમાં વિવાદી અર્જુનની જરાક ના જવાનું હતું મેં કીધું તું જા એક દી હું ગઈ હતી પ્રસંગમાં કટમમાં હું તો તી હું આજ તારો વારો જવાનો મારાથી એકથી અવિહાર ન ઊભું રહેવાય ને એનાથી નહીં વારા ફેત્યા વારો પડે નાખીએ ને અને ઢોરનું એકલા કરીએ એટલે પછી સવારમાં 10 વાગ્યામાં પુગાય નહીં આપણાથી નાહીએ ને ધોઈએ ને હાડીઓ બીટીએ હતા કલાક નીકળી જાય એક તો આપણે હાડી પહેરતા ન હોય ને કાંઈ એમ એટલી ટેવ ન હોય એટલે વાર લાગે જાય એમાંય પણ એટલે હું 10 વાગે પરવારાને તૈયાર થાને ના ધોવાને તું જઈ આવીને તો જતો આવીને કરતા હું અને પાછો એ ઘેર રહીએ તો એનું રાંધવું કરવું એટલે મારે તો ઘેર 12 વાગે જાય તો એનાથી તો હે ને હું તું જ જે આજે હું અને ગમે એટલું વહેલું કરીએ ને તો એ પાછી એક તો હવેની ફૂલ ટાઈટ હોય ને પાછું છોકરાને તૈયાર કરવાનું એટલે કોઈ કીધે કંઈ ભેરું થતું નથી પાછા કાસામાં બાંધીએ ને એમાંથી બહુ વાર લાગે એવડો પોટ વાર લઈએ ને તતાં કલાક થઈ જાય કે હાથ જોઈ 8 વાળું હોય તો ફળ્યું પાછું એવડું હે ડેલાનું એવડો ડેલો વારીએ ને એવડું 8 વારી આ પાછી બાંધીએ ને ભીહું એટલે બધું વારવું પડે હા જોઈએ એટલે હા જોઈને આ ટીટોળિયું નહીં ખીલાતા વારવા જ પડે એ પણ હવે સાંદણ કરી નાખે હવેની દોવાંટાણું થાય ને એટલે એની એવા છે એની માન્યું દૂધ પીવે ને એટલે મોકરીઓ થવા હાટું તો અહીં હાંઘા થાય અને ખાણા છે ને અવિહારમાં કીપાહિયા ને ખોરને પલારેલ પડ્યો જાય પા ગાંથીણી ભાવે બિસારીની ફૂલ પેટ થેગું ડબ્બો ડબ ને આ ઢૂલી તો માપી ખાય તોય અને એની કાલે જાજી સાય થઈ ગઈ શેરે છૂટી તો આજ તેણી પીયાવીને મેં કહું વરે હે ને મરે ઠરે રહી જાજી નિર્વી જટ કરવા જાય ને તો વેલેરી ઉપર વહી જાય તો એનાથી હે ને આજ એક દી હું આરો દે દાખી કે એક તો 2 ટાણે માનું દૂધ પીવે અને પાછું કાલુનો વિડીયામાં આ સાહ પીએ ને કાલુનો વિડીયો હે આજ તી હું કઈ માનું દૂધ પીએ ને પાછી સાહ પીવરાવી ને જાડી એટલે વધારે પડતી પાછી હે ને ઓવર નરવી થઈ જાય નરવી થવાની ઘાયરી હે પણ ઉપર વહી જાય તે આજને દીધું એ સારેણી બહુ ભાવે જો સાર નાખે ને તીવે આખી ખાઈ જાય મગોટું બહુ ખાતી નથી ને આણી તો ખાણ સિવાય વાત નથી કરતી હે બે તે બળી જ પણ ઊણી નિર્વે વધારે થઈ ગઈ ને આજા કોસીને ઓલી એની માં ભેરી એવી એવા થઈ ગઈ ને કે એની માને આપણે દવા બેસીએ અંદર ફૂલના ભેરી હા ભાઈ તબો તબ થઈ રહીએ પછી ક્યાંથી ખાણ ખાઈ એટલે બેયની હે ને ખાંડની ફૂલ પહેલેથી જ એવા રાખ્યું કે પછી આગલા પાડોડા હતા ને તો માણસ વહુ હતા એટલે માણસ દોવે ને એને નાખે ને એટલે આ હાથ વગા હે એટલે આણી બેયની તો હેનું કે ફૂલ નોકરી કરે ને તો પાછું સુમા હું આવે ને તો ટબલા જેવી થઈ જાય તો સુમાન તો બહુ જાજી વાર હે એટલે આ 6-7 મહિનામાં તો 2 મહિનાની હોય બે પાડ્યું 2 મહિનાની હોય આ 10 દી ઓછાય હે ને ઓલી 10 દી વધારે કે જાજો ફેર ને એટલે હું સુમા હું આવે ને તો ટબલા જેવી થઈ જાય મસ્તીની એવું બધું હાલ્યા રાખે તબેલાનું કામ તો ડૂબતું જ નથી માનો ને કે મોર પોરો બપોરીને જ જોડતો હમણાં તો થાકે ને ટી થઈ રહીએ અને ઓલી પાડી ના લીધી ને જે વંડીમાંથી મૂક્યો તો સામાન તગારું ડોલ ને તો પાડી ખાઈ પીએ ને બેસી ગયું દેખાતી એકઈ ને તટાણે આગળ અવાજ સાંભળીને એટલે સાંભી બધી ડોક્યા તાણીએ અને આણી પણ હે ને બહાર કાઢીને તેવી મસ્ત મજા આવે જાય ને કોઈ બહુ જ મજા આવે એને કે હરખું ખવાય પાછું હાંભીએ ને જો તબેલાના ઢોરને બધા નિરણ કરીએ ને તો ભેરી જ કરવી પડે અને આ 2 દી તબીકી આવી ખાલી 2 જ દી થયા એકની ખણ દીએ તો હાજી ઘૂમરે સડેલી એ 6 હાથે પાકડાય રોગે બધા એની ઘૂમરે નાખવાને અને આણી છે ને એવા હાટું કે સારું ખડેલું હે ને હિંગણા જોઈ લ્યો ખાલી એને કેવા રૂપારા હે એટલે હું બધી ઘૂમરે નાખી ને થાણી એકલીની બહાર કાઢેલા અને આ જોવો અમાર ટોરો લાડકી જોવો અમારી બધી હરખ્યું બેસી ગઈ ઢોગલ્યું એની બહુ મજાનું હે આખું હે ને આમાંથી વાહિતા નથી લેતા મગોટું રૂપારું ભૂકો થઈ જાય ને ટાઈટનું એની હે ને બહુ સારું પોસાણી દઈએ ને એક પાડીને આ રાખી એની પણ નિરણ હરખી થાય નહીં તો જાજીયું પાડ્યું ને તાણીને જ્યાં જાઓ ને પાડ્યું ને અમારે ગાવી ઊભે ગઈ એનો ખીલો આ જેવો સોખો સણટ જેવો કરે નાખે ને ખાટલો એક આજ રાખ્યો થાય ગયા એટલે સીધા પડ્યા આડા અને કંઈ જરૂર પડે નહીં ઘરમાં જઈએ તો પછી વધારે આરામ થઈ જાય એનાથી બહાર ખાટલો હોય ને કામ સાંભું દેખાતું હોય ને એટલે પોરો ખાવાનું મન થાય નહીં જરીક પોરો ખાઈ લઈએ બારણે અને પાછા સડે જાય કંઈ નહીં જોતા મસ્તીને પાણી ભર્યું એ મીંડ્યું પાણી આજે હું લુગણા ધોવા ગઈ હતી ને બપોરી 1:30 વાગે તો પાણી ઉતરે હેવતા ઠાવકું રોગું ઉતરે પાણી સ્વાહિતા ને તગારું હતી પલારે દીધું કે એ વાસીવી જરૂર કંઈ નહીં પડે પણ તોય પડે તો ખરી હજી પીવું ને આપણે પાણી એને કરતા હોય વાહિતા કરી લીધા ને પાણી કરતા તો કોઈ 2 શિયાર પોદરા હોય તો ભરવા હોય તો કોઈ ટોલી ન ઢોહણાય એમાં પછી નાખી દઈએ તગારામાં નાખી દઈએ તગારું ભરે ને નાખવા થાય એટલે ચોખ્ખું રીએ પછી
પાણી કરા તાર બીજી વાર એક એક હોય લેલા વાહી તા બોરડીમાં બોર ઢગલો હોય પેલો એમપી છોકરા હે ને ટાબરિયા શનિ રવિ ઉતારતા આવ્યા બી સારા તે હાજા હે ને કાસા બોર ઉતા ખેરે નાખે તો એટલું બોર હે પાછી એવી મસ્તી થઈ ગઈ અને કોક ગાજર ઉગ્યા ઘર પૂરતા થઈ જાય વાંધો નહીં આવે પણ હે ને મેથીની ભાજી એવી સુપરની ઉગે ગઈ જા રહ્યા ગાજર પારમાં દેખાય પણ વાંધો નહીં આવે આ મૂરા બહુ જ અસર થઈ ગયા હવે નેદવાનું હે જ્યાં ગવાર પાણી મકાઈ વેર્યું ને આમાં વેર્યું ત્યાં આ જક જીવડી ઉત્યું ને હજે પારવ્યું બહુ નહીં આમાં દવા સાટીને મકાઈ ઈ હે ને કમરા ખાઈ જતી હતી ને નારોટની તી જવારીમાં ને બધી જા રહી આમાં હે ને જીવડિયું ફૂલ હે પણ આમાં ના પાલે કઈ અસલ થઈ ગઈ પણ આમાં જે નેદની જરાક જરૂર હે નેદે નાખીએ ને જરાક પરવાર જોડે તો નહીં દે ને આમાં ઘા વાહીતા ને ઢોર ને ઠામ ઠીકન લુગડું ને બધું ઘરનું ને ઢોરનું બધું પહેરવું એટલે બધી કામમાંથી પહેરી પરવાર જોડે નહીં નેદવાન ક્યારાને વારો જ ન હોય પોરો ખાવાનું પરવાર નથી જડતી એ નેદવાન ક્યાંથી પરવાર જડે એવું બધું હે અને મેથી જો ઓલી કોરા હે ને આ કોરા પાછું બકાલું તો ઉગતું ગયો તો તમારે મોજ તો નેદ ઉગે ગયો નેદ મોજ તો જા મેથીની ભાજી હે ગરકે રૂપારી વાવી હતી ને તો એ તો બહુ જ અસલ નાખ્યા જેવી થઈ ગઈ આપણે અહીં આંખમાં નાખવી હોય ને ભાજી કે બનાવવી હોય તોય અસલ થઈ જાય જા રહી હા એને હારી કરીએ મકાઈમાં દેખાય નહીં ને કાં હારી કરી એને વાં કરી એને મકાઈમાં વાવી પાણી કે વારી છે ને તો ફૂકાય નહીં અને મકાઈમાં તો ખાતર યુરિયા દીધું અને પાણી વાર્યું નથી કાયમ દિન વધે એવી રાયતી વધે એવી દીવી વધે એ મહિના દિન થઈ ગઈ ને પાછી મહિના દિન થાય ને તો સુપર નાખવા જેવી અસલ થઈ જાય એટલે ભીહું પાછું હે એની 3 ગણીઓ નેરેવ્યું થવાની હોય અને એમપી વાળા જો બાસકા ભરવા માંડીને લઈ જવાની આપણી ગોંડલ યાર્ડમાં કે આ તો કંઈ ભાવ હે નહીં એટલે ના લઈ જાય ને ભરે જાય ને તો ના કંઈ ખરખું પૂજે અને અહીં પણ ઉથાળો દુનિયાને થાય બાસકા ભરવાન પાછા જોખવાન કરવાન નહીં કે એ બહુ થાય ને આજે એક ક્યારો લહણનો રાખ્યો પેલો અને લહણ ને ડુંગળીનો એક ક્યારો કરવાનો હે એટલે એક ક્યારો આખો મૂકી દીધો મોટો આ પેલો ક્યારો હે ને એને બાજુનો ક્યારામાં વાવ્યો ગદમનો ક્યારો ગાય હાટું અને ટપુડી આ પડ્યું પાડ્યું હાટું અને ગાય હાટું એક ગદમનો ક્યારો કર્યો ને બાકી બધી મકાઈની જવાય મિક્સમાં કરી નાખ્યા આ ક્યારો હે ને જરાક હુકાઈને ભૂલથી પાણી વ્યું અડધામાં તેવા હુકાય આખો ક્યારો તો પછી કંઈક લહણનો મેળ આવે એમાં ખેતરમાં મીંદડું ગયું આવે હાલતું બે આમાં નહીં દેખાય મોબાઈલમાં કદાચ દેખાય દેખાય તો ખરી જરાક ટપુડિયું કે એ હાલતું આવે શ્રીમાં બેઠી રાડિયો નાખે કે વિડીયો બનાવે ને મારે વિડીયો બનાવવા કે મોબાઈલ લઈ દો મને મેં કહું માંડવી મલક થાય લઈ લીજે તું ને ઉતાર્યા રાખવા તારે તો હું આખોથી ખેતરમાં કામ જ કરતી હોય એટલે ઉતારીએ હું કે તારે ઠાવકા 250 મણ આપણી યાર્ડમાં આપણી વારા લખાવાનું હતા ને એમાં નાખી માંડવી 100 મણ પહેલાં ભરે ગયા બસ હું એવી રીતની એવા કેટલી છે ખબર નહીં બાસકા ભર્યા બધાને એક ઢીગલો કોરો ભર્યો ને આ પણ કોરી છે 59 માંડવી એ પણ ભરી લીધી હજે ક્યારામાં વીણવાની છે બાકી થોડીક યા 10 ક્યારા હે મકાઈ ને એમાં ને આ ખરીમાં કરી હું બીજો આમ બાજરો કરવો ને હે જયશ્રી બાજરો કરવો ને હા હાલ તું કે એમપી ભાષામાં કે આમાં બાજરો કરવો નેદે રાખજે નેદવાનું જ છે તારે ધાણામ ઠામ ને થયો ધાણામ ને દઈ બહુ થયો ધાણીમાં તો બહુ મસ્તીના નીકળ્યા ઉજે રસમ તો ફૂલ તુણી કા તારે એમપી ભાષામાં કે આ મોગોટું ભેરું કરે ને ઢગલો કરે ને ઘેર નાખે ને બાસકા ભરાઈ જાય એટલે આમ બાજરો કરી જાય હું તારે દાણો લેવો જ નહીં પડે તેલ લઈને આવવું પડે બાજરો ને ઘઉં કંઈ લેવું જ નહીં પડે વકાલું ખાલી લેવાનું 20 રૂપિયામાં દી તારો નીકળી જાય દિનિયો નહીં વાપરે તો રૂપિયા ઈ બકાલાથી તો મોટરસાઇકલ એનું વધારે પીએ જતો જામાં બી હે તો વીણે નાખા માંડવી પાક થાય મસ્તીનો ઢગલો બી છે મોટા રૂપારા આ તેલમાં વ્યા જાય તેનાથી હું કાં વીણે અને માંડવી પાક થાય એટલે વાવલા બી વાવલા કારી હાવ હે નીકળ્યા રાખજે બસ ઓલી ભીંડાની હે એમાં નાખે દે ને
માંડવી બી તરાર નીકળ્યા ને ભાંગલ માંડવીના ઠાવકા મોટા મોટા વીણે અને કંઈક બની એનું આ નકરવી જાય તેલમાં પીલવાના તો વીણે લઈએ વાવલેર ઉપર અને વીણાઈ જાય ને ત્રણ બની અસલનો માંડવી પાક ફોલ વીણાથી તો માંડવી બી વીણવા હલવા થોડાક વીણેલા ને તો કામ થઈ જાય હલવું જ્યાં નીકળીએ ન તો હું હરવા કામ જ દેખાય કામ સિવાય કંઈ ધંધો નથી બીજો જીના જઈએ એનું કામ કહેવાય છે ને કામવાળા હે નામવાળા ને તો જૂનવાણી ડોહા આપણી વાત કરીએ એ કામવાળા હે કામ કર્યા રાખો આપણે પોર્યા કર્યા રાખીએ કંઈક ફાયદો નહીં થાય કામનો